નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મુસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના સારંગપુરના ઓમનગરમાં જીઆઈડીસી પોલીસે રેડ કરી 20 કિલો ઉપરાંતના ગાંજા સાથે મહિલાને ઝડપી લેવામાં આવી હતી, જ્યારે એક બિહારી યુવાનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હોવાની જાહેરાત આજે ડીવાયએસપી પત્રકાર પરિષદમાં કરી હતી। અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ ઓમનગરમાં એક મકાનમાંથી જીઆઈડીસી પોલીસે ₹10 લાખથી વધુની કિંમતનો ગાંજાના જથ્થા સાથે મહિલા આરોપીની ધરપકડ કરી છે। કિસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરમાં નશાના કાળા કારોબાર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે સારંગપુર વિસ્તારના મીરાનગર નજીક આવેલ ઓમનગરમાં એક મકાનમાં દરોડા પાડ્યા હતા। પોલીસના દરોડા દરમિયાન મકાનમાંથી ₹10,19,000ની કિંમતનો 20 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। તપાસમાં બહાર આવ્યું કે મકાનમાં ગાંજાની નાની નાની પડીકીઓ બનાવી છૂટક વેચાણ કરવામાં આવતું હતું। આ મામલે ગાંજાનો વેપાર ચલાવતી મહિલા જ્યોતિ મંડલની ધરપકડ કરવામાં આવી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગાંજાનો જથ્થો મૂળ બિહારના મિથુન મંડલ દ્વારા મોકલવામાં આવતો હતો। હાલ મિથુન મંડલ ફરાર છે અને પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા વધુ તપાસ શરૂ કરી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ વડોદરા રેન્જ, જિલ્લા પોલીસ અધિક્ષક ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ તથા અમારા ટીમ દ્વારા આ સાહેબોની સૂચના મુજબ ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ તથા અંકલેશ્વર ડિવિઝનમાં ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ કેમ્પેન અંતર્ગત જીઆઈડીસી અંકલેશ્વર પોલીસ સ્ટેશનને ખૂબ જ મોટી સફળતા મળી છે, જેમાં ગતરોજ અમે કલમ 8C એનડીપીએસની કલમ 8C 20B2C અને 29 મુજબનો એક ગુનો દાખલ કર્યો છે, જેમાં અંદાજે 20 કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ કબજે કરવામાં આવ્યો છે। એક આરોપી જે બેન જેનું નામ છે જ્યોતિ કુમારી, વાઇફ ઓફ દીપક કુમાર મંડલ, તેઓને તેમના કબજાના ભોગોટાના મકાનમાંથી આ પ્રકારના પ્રોહિબિટેડ ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા છે, જેની કિંમત લગભગ 10,19,000 જેટલી થવા જઈ રહી છે। આ બેન જે છે અગાઉ પણ પોલીસના સકંજામાં આવી ચૂક્યા હતા। એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જે 2024માં હતો। તેના પતિ જે છે તે પણ તેના આરોપી હતા, તે હાલમાં ગુનામાં આ જ એનડીપીએસના ગુનામાં અન્ય ગુનામાં જેલમાં છે અને પોલીસને એક મોટા પ્રમાણમાં આ જથ્થો મળી અને ગુનો દાખલ કરવાની કાર્યવાહી તપાસ હાથ ધરવામાં આવી છે। સર, મોટી માત્રામાં મળી આવ્યું છે। ઘરમાં કંઈ ચોરખાનું બનાવવામાં આવ્યું હતું એવી કંઈ માહિતી? હા, ઘરમાં તેઓએ આ જથ્થાને સંતાડવા માટે ચોરખાના જેવી વ્યવસ્થા કરી હોય એવું અમને મળી આવ્યું હતું। વધુ વિગતો અમારા રિમાન્ડ દરમિયાન સામે આવી છે ખરી? રિમાન્ડ મેળવવાની કામગીરી કરવામાં આવી છે અને આગળ એક આરોપી વોન્ટેડ છે તેને પકડવા માટેની કાર્યવાહી ચાલી રહી છે। આ ઉપરાંત પણ અન્ય કોઈ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે તેની તપાસ ચાલુ છે। ભરૂચ જિલ્લામાં 26 મે થી શરૂ થનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું સુચારુ આયોજન માટે સરકારી અધિકારી અને શાળાના સંચાલકો સાથે શિક્ષણ વિભાગે આજે બેઠક કરી હતી। આગામી તારીખ 24 ફેબ્રુઆરીથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓની ભરૂચ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। ભરૂચના 143 પરીક્ષા બિલ્ડિંગો ઉપર કુલ 35,861 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, ત્યારે તમામ કેન્દ્રના સંચાલકો સાથે મીટિંગ કરી તેમને જરૂરી સૂચના આપવામાં આવી છે। રાજ્ય સરકારની માર્ગદર્શક સૂચના અન્વયે રાજ્યભરમાં નોડલ કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેરની જેપી કોલેજના ઓડિટોરિયમ ખાતે 153 જેટલા નોડલ કર્મચારીઓને વિદ્યાર્થીઓ ભયમુક્ત રહી સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષાની શાંતિનો ભંગ ન થાય તેમજ પરીક્ષા દરમિયાન આપતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેવા પગલાં લેવા તે સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું। નોડલ અધિકારીઓ પરીક્ષા શરૂ થયા પહેલા અને પરીક્ષા પૂર્ણ થયા બાદ પરીક્ષા કેન્દ્રની ચોકસાઈપૂર્વક તપાસ કરશે। પરીક્ષા કેન્દ્રમાં યોગ્ય સાફ સફાઈ, સંદિગ્ધ ચીજવસ્તુ, સીસીટીવીનું સઘન મોનિટરિંગ, શાળા કેમ્પસમાં અજાણ્યા વ્યક્તિઓની અવરજવર ન થાય તે સુનિશ્ચિત કરશે અને શંકાસ્પદ બાબતો અંગે પોલીસ વિભાગ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સંપર્ક કરશે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલ સહિત પોલીસ વિભાગના અધિકારી તેમજ મોટી સંખ્યામાં સરકારી પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। થ્રેટનિંગ કોલ આવ્યો અને ખરેખર આપણને એવું લાગે છે જેની કોઈ સંભાવના નથી, 0.009% સંભાવના, 1% જેની સંભાવના છે કે ધારો કે થ્રેટનિંગ કોલ સાચો પડ્યો અને કંઈક અનનોન વસ્તુ મળી આવી છે, સંદિગ્ધ વસ્તુ, તો શું કરવાનું? શું કરશો? જાણ તો કરશો જ, પણ ધીમે ધીમે અમારી સૂચના તમને મળશે, પ્લાનિંગબદ્ધ રીતે બિલ્ડિંગ ખાલી કરાવો, પ્લાનિંગબદ્ધ રીતે। ભરૂચ શહેરમાં ડોર ટુ ડોર સેવા કરતા કામદારોને સમયસર પગાર નહીં ચૂકવાતા ટેમ્પો ચાલકોએ આજે ટેમ્પા ઉભા રાખીને સીટીઓ વગાડીને હડતાલ પાડીને પોતાના પગાર અંગેની માંગણી કરી હતી।
ભરૂચ નગરપાલિકા હેઠળ ચાલી રહેલી ડોર ટુ ડોર સર્વિસ સેવા છેલ્લા 3 દિવસથી બંધ હોવાથી શહેરમાં નરકાગાર જેવી સ્થિતિ સર્જાય છે. શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા લાગી જતા નાગરિકો પરેશાન બની રહ્યા છે. માહિતી મુજબ ડોર ટુ ડોર સેવા આપતા વાહન ચાલકો અને મજૂરોને છેલ્લા 5 મહિનાથી પગાર મળ્યો નથી. એક વ્યક્તિ દીઠ અંદાજે ₹70,000 જેટલો પગાર બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. લાખો રૂપિયાની બાકી રકમને લઈને કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. શહેરમાં રોજ સીટી વગાડી કચરો એકત્રિત કરતા વાહન ચાલકોએ આજે એક સાથે સીટી વગાડી વિરોધ નોંધાવ્યો. પગાર ચૂકવણી મુદ્દે નારાજગી વ્યક્ત કરતા તમામ વાહનોને એક સાથે ઉભા રાખી સેવા બંધ રાખવામાં આવી છે. નગરપાલિકાએ કોન્ટ્રાક્ટરની ચૂકવણી કરી હોવાનો દાવો કર્યો છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કર્મચારીઓને પગાર ચૂકવવામાં નિષ્ફળતા દાખવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. નગરપાલિકા અધિકારીઓ પર પણ કોન્ટ્રાક્ટરોને પ્રોત્સાહન આપવાના અને યોગ્ય દેખરેખ ન રાખવાના આક્ષેપ થઈ રહ્યા છે. પવિત્ર રમઝાન માસના પ્રારંભથી જ આંદોલન શરૂ થતા મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને કર્મચારીઓને યોગ્ય હક મળે તે માટે તંત્રએ તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ ઉઠી છે. આ અંગે નગર સેવા સદનના ચીફ ઓફિસર હરીશ અગ્રવાલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરની સૂચના આપવામાં આવી છે. આજ સાંજ સુધીમાં ડોર ટુ ડોર સેવા શરૂ થઈ જશે. મારું નામ રાકેશ ડામોર છે. મેં એમપી મધ્યપ્રદેશથી કામ કરવા આવેલા છે. અમે ડોર ટુ ડોરનું કામ કરીએ છીએ અને રોજ સવારમાં નીકળીએ વહેલા. અને જ્યારે ત્યારે બોલાવે કે વહેલા આવો અને વહેલા નીકળો. અમે સવારમાં ડોર ટુ ડોર ઓફિસ પર સાઇન કરીને નીકળીએ, પછી સ્પોટ પોઈન્ટ બધા ભરીએ, પછી રૂટનું ક્લિયર કરીએ તથા પછી હમણાં મારો 5 મહિનાનો પગાર અટવાયેલો છે. પગાર તો આપતા નહીં. અમે જ્યારે ફોન કરીએ ત્યારે એવું કહે કે કાલે કરાવીએ, પરમ દિવસ કરાવીએ. ગુરુવાર છે, શુક્રવાર, શનિવારનો, રવિવારનો વાયદો અમને આપે અને વાયદા પર પગાર નહીં આપે. અને જ્યારે અમે પગારનું કહેવા જઈએ તો ત્યારે અમને કહે કે તમારો પગાર અમે અટકાવી દઉં અને તમને નોકરી પરથી ઉતારી દઉં. તો અમારું એવું કહેવું છે કે અમે અહીંથી અમારું ગામ, પરદેશ, વિદેશ છોડીને અમે કામ કરવા આવીએ છીએ. તે અમે કોના માટે કામ કરે? ડોર ટુ ડોર નગરપાલિકા શું કહેવામાં આવે? નગરપાલિકામાં કેવું આવું છે કે બિલ પાસ થઈ જાય છે અને જ્યારે અમે પગારનું માંગ કરવા જઈએ તો ત્યારે અમને કહે કે પગારનો નગરપાલિકા બિલ નહીં આપતી, એવું અમારા સાહેબ અમને કહે. તો અમારા કહેવાનો મતલબ આ છે કે તમને બિલ નહીં આપતા, તમે પગાર નહીં કરતા, બરાબર? તો અમે થઈ જાય ને અમે કોઈ બી મોટા સાહેબને અમે જાણ કરીએ તો એવું કે પગાર તમારો બિલ બધો આવી ગયો કે. તો અમારો બિલ આવી ગયો છે તો અમને પગાર કેમ નહીં આપે? અમારે ઓળખ ડૂડે છે, અમારા મા બાપ છે, છોકરા છે, બધા છે, અમારી બી ફેમિલી છે. અમે અમારી જગા જમીન બધું છોડીને અહીં કામ કરવા માટે આવેલા છે સાહેબ. તો અમને પગાર મળવો જોઈએ ને. અમે કામ કરે છે, અમે ગંદકીમાં એટલી ગંદકીમાં હાથ નાખીએ. અમારા બૈરા ઉપર રહીને ડોલ ટુ ડોલનું કનેક્શનનું કામ કરે, બધા ડોલ પકડે, બધાનું ગાળો બી સાંભળો, આખો દિવસનું થાય અમારું. બધાની ફરિયાદ બી અમને ઝેલીએ છીએ અમે. તો અમે એવું કહેવા માંગીએ કે અમારે પગાર કેમ નહીં થતી? 5 મહિનાથી અટવાયેલી પગાર છે, નગરપાલિકા નહીં આપતી. કોન્ટ્રાક્ટર કે નગરપાલિકા નહીં આપતી. અને એલો અમને સોદું બનાવે 5 મહિનાથી કે ગુરુવારે કરું, શુક્રવારે કરું, શનિવારે કરું. આજે છેલ્લાથી 3-4 મહિના થઈ ગયા. એકવાર પગાર આપી એના પછી 5 મહિના બીજા થઈ ગયા. તો પગાર આપતા નહીં અમને. નગરપાલિકા આયોજિત જે ડોર ટુ ડોરની કામગીરી કરવામાં આવી રહી છે, ઘણા એવા કોન્ટ્રાક્ટરો બદલાઈ ગયા છે અને અત્યારે સીવીસી નામની એક એજન્સી કામ કરી રહી છે. પણ આજે નગરપાલિકાના આ ડોર ટુ ડોરના જે ટેમ્પાઓ છે, આપણા કેમેરામાં જોઈ રહ્યા છો કે આજે એમના પૈંડા થંભી ગયા છે. આનું કારણ મુખ્યત્વે છે કે એમની જે એજન્સી છે, જે નગરપાલિકામાં એજન્સી કામ કરે છે, પણ એમના જે કામદારો છે, એમના જે આ ડોર ટુ ડોરના કચરા ઉપાડનારા છે અને એમના ટેમ્પા છે, એ આજે થંભી ગયા છે. એનું એક જ મુખ્યત્વે કારણ છે કે એમને પેમેન્ટ મળ્યું નથી અને પેમેન્ટ નગરપાલિકાને પૂછતા નગરપાલિકાએ પેમેન્ટ કોન્ટ્રાક્ટરને ચૂકવી દીધું છે એવું કહેવામાં આવે છે. તો કોન્ટ્રાક્ટર એવું કહે છે કે ભાઈ અમારું નગરપાલિકામાં પણ અડધું પેમેન્ટ બાકી છે. પણ એ બેની વચ્ચે સેન્ડવિચ આ લોકો કેમ થાય? આ લોકોનો શું વાંક છે? આ તો કામદાર છે. નગરપાલિકા કામદાર શોધવા નથી ગયું, પણ એજન્સી કામદાર શોધવા ગઈ છે. તે એજન્સીને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે આમનું જો પેમેન્ટ કરવામાં નહીં આવે તો તમારો કોન્ટ્રાક્ટના અમે લોકો પણ અમે એની રિવ્યુ લઈશું અને એની જેટલી પેનલ્ટી કાપવાની હોય એ ઉભા રહીને કપાઈશું. સાથે સાથે આ 500 થી 600 કિલોમીટરથી અહીંયા એમનું પેટીયું રડવા માટે આવે છે. એમના બાળ બચ્ચા લઈને સમગ્ર પરિવાર ખુલ્લા આકાશમાં એ લોકો પોતાનું જીવન નીટાવે છે અને ભરૂચની સફાઈ કરે છે. જે કોન્ટ્રાક્ટર છે એમને 5 મહિનાનું જે પેમેન્ટ છે એ દિન 2 માં નહીં આપવામાં આવે તો કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પર કાર્યવાહી કરવામાં આવશે અને નગરપાલિકામાં આ બધાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીને અટકાવવા માટે પોલીસે સ્પેશિયલ સર્ચ ઓપરેશન ટીમે 70 દિવસમાં 49 મહિલા અને 9 પુરુષોને ઝડપી લેવામાં આવ્યા હતા. ડિસેમ્બર 2025 દરમિયાન બાંગ્લાદેશથી મહિલાઓને ગેરકાયદેસર રીતે ભારતમાં લાવી દેવ્યાપાર ધકેલવાના કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો હતો. ઘટના પ્રકાશમાં આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને વિશેષ તપાસ ટીમની રચના કરી હતી. દરોડા દરમિયાન પોલીસે 12 બાંગ્લાદેશી મહિલાઓને મુક્ત કરાવી બચાવ કરાયેલ મહિલાઓને સુરક્ષિત સ્થળે ખસેડી તેમની કાઉન્સેલિંગ અને કાનૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. એસઆઈટી દ્વારા 2 મહિનાની સઘન તપાસ બાદ કુલ 70 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી, જેમાં 49 મહિલાઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ લોકો ગેરકાયદેસર રીતે દેશમાં
દેશમાં પ્રવેશ્યા હતા અને કેટલાક માનવ તસ્કરી તેમજ અન્ય ગુનાઓમાં સંડોવાયેલા હતા. પોલીસે તપાસ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ માનવ તસ્કરીના જાળને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે વધુ દરોડા અને પૂછપરછ ચાલુ હોવાનું એસઆઈટીના વડા તેમજ અંકલેશ્વરના ડીવાયએસપી કુશલ ઓઝાએ જણાવ્યું હતું. ભરૂચ જિલ્લામાં 13/12/2025ના રોજ ઇમોરલ ટ્રાફિકિંગની કલમ 143 3-4 ત્યારબાદ આઈપીસી બીએનએસ કલમ 143 1D 1F 2 144 2 236 2 3 338 336 340 તથા 54 મુજબની કલમ હેઠળ ગુનો દાખલ થયેલ, જેમાં 11 જેટલી બાંગ્લાદેશી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલ તથા 4 જેટલા આરોપીઓ, જે પૈકી 1 બાંગ્લાદેશી અને 3 ભારતીય વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ. ત્યારબાદ આ ગુના અંતર્ગત તેનું એમાં ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટની કલમનું પણ એડ કરવામાં આવેલ. આ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તથા આજુબાજુમાં ક્યાંય પણ આ પ્રકારના બાંગ્લાદેશીનું આવાગમન હોય અને એના બાબતેનો જે ગુનો દાખલ થયો છે એ બાબતે સુપરવિઝન માટે મહેરબાન એસપી સાહેબ ભરૂચ દ્વારા એસઆઈટીનું ગઠન કરવામાં આવેલ તથા નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વરને તેને સુપરવિઝન અર્થે એસઆઈટી અધ્યક્ષ બનાવવામાં આવેલ. તે અંતર્ગત એસઆઈટીની કામગીરીના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 70 જેટલી બાંગ્લાદેશી મહિલાઓ અને એને રેસ્ક્યુ કરવામાં આવેલ છે. 70 જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલ છે, જે પૈકી એસઆઈટી અંતર્ગત 58 જેટલા બાંગ્લાદેશી લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે, જે પૈકી 49 જે છે એ મહિલાઓ જે છે અને 9 જેટલા જે છે એ પુરુષોને બાંગ્લાદેશીઓને રેસ્ક્યુ કરી અને તેમને આઈડેન્ટિફાઈ કરી અને હાલ તેમની કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આમ ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશીઓ જે ગેરકાનૂની રીતે ભારતમાં વસવાટ કરે છે અને ગેરકાનૂની પ્રવૃત્તિ કરી રહ્યા છે અથવા કરી શકવાની સંભાવના છે, તેને આઈડેન્ટિફાઈ કરી તેમને રાઉન્ડ અપ કરવાની તથા તે અન્વયેની એમને ડિપોર્ટ કરવા માટેની રેસ્ક્યુ કરવાની કામગીરીમાં ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા હાંસલ મળી છે. આમાં પોલીસ છે એ આગળની પણ લાર્જર કોન્સ્પિરન્સી કોઈ હોય કે જેમાં કોઈ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કે અન્ય કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિમાં આ લોકો ઈસમો સામેલ છે કે કેમ અને એ લોકોનું કોઈ નેટવર્ક છે કે નહીં તે બાબતેની પણ સઘન તપાસ પોલીસ કરી રહી છે અને ભવિષ્યમાં પણ ચાલુ છે. કેટલાક આરોપીઓ આમાં નાસ્તા ફરતા પણ છે, જેને પણ આગળ પોલીસ છે એ પકડવાની કોશિશ કરી રહી છે અને એ બાબતની તપાસ ચાલુ છે. સર, આ મોટાભાગે બાંગ્લાદેશી મહિલાઓને લોકો કયા વિસ્તારોમાં મળી આવતા હતા અને પોલીસને સીટ બનાવ્યા બાદ એસઆઈટી બનાવ્યા બાદ કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો? પોલીસ જે એસઆઈટીની ટીમ જે છે તેનો વ્યાપ છે એ આખા ગુજરાત અને ગુજરાત બહારનો પણ હતો, એટલે પોલીસ જે છે એણે બાંગ્લાદેશી મહિલાઓને અંકલેશ્વર, ભરૂચ તથા આજુબાજુના વિસ્તારોમાંથી પણ રેસ્ક્યુ કરી છે અને મુખ્યત્વે તે અલગ અલગ કામથી અહીં ગેરકાનૂની રીતે ભારતમાં આવતા હોય છે તેવું ધ્યાનમાં આવેલ છે. અંકલેશ્વર જેડીસીમાં કનોડિયા ચોકની નજીક રાત્રિના ઉભેલા ટેન્કર સાથે બાઇક અથડાતા યુવાનને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત મળતી માહિતી મુજબ જલધારા ચોકડી સ્થિત મોર્યા રેસિડેન્સીમાં રહેતા દીપક અનિલ પાટીલ ગતરોજ રાતે કાપોદ્રા પાટિયા પાસે આવેલ ખેતલા ટી સ્ટોલ પર બેઠા હતા. તે સમયે તેમના મિત્ર વિક્રમસિંહ, રામચરણસિંહ અને શિવા ચાવડા બાઇક લઈને ત્યાં આવ્યા. બાદમાં ત્રણેય મિત્રો લક્ષ્મણનગર તરફ જઈ રહ્યા હતા. કનોડિયા ચોકડી પાસે માર્ગ પર અચાનક શ્વાન આવી જતા બાઇક સવાર વિક્રમસિંહે તેને બચાવવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન રોડ પર પાર્કિંગ લાઇટ વિના બેદરકારીપૂર્વક ઉભેલા ટેન્કર પાછળ બાઇક ભટકાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં ત્રણેયને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર મળે તે પહેલા જ વિક્રમસિંહ, રામચરણસિંહનું કરુણ અવસાન થયું. આ બનાવ અંગે જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ભરૂચ યુવા ભાજપા દ્વારા દિલ્હી ખાતે યોજાયેલી AI સ્મિતમાં દરમિયાન કોંગ્રેસ દ્વારા કરાયેલા વિરોધને લઈને આજે રાહુલ ગાંધીના પુતળાનું દહન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। નવી દિલ્હીમાં આયોજિત AI સમિટ દરમિયાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનના પડઘા ભરૂચ સુધી સંભળાયા હતા। દિલ્હીમાં યોજાયેલી 3 દિવસીય વૈશ્વિક AI સમિટ દરમિયાન યુવા કોંગ્રેસના વિરોધને લઈને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાએ કોંગ્રેસ પર તીખા પ્રહાર કર્યા છે। આ મામલે આજે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। યુવા મોરચાના પ્રમુખ પુરુષોત્તમ પટેલ અને જિગ્નેશ મિસ્ત્રીની આગેવાનીમાં કાર્યકરો શહેરના જેપી કોલેજ ખાતે એકત્ર થયા બાદ રેલી સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા। ત્યાં કોંગ્રેસ સ્વરૂપે શીતલ સર્કલ સુધી પહોંચ્યા। કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો। સ્થળ પર હાજર પોલીસે પ્રદર્શન દરમિયાન કાર્યકરો દ્વારા રાહુલ ગાંધી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પુતળાનું દહન કરવાનો પ્રયાસ કરતા રોક્યા, જેને લીધે ખેંચતાના દ્રશ્યો સર્જાયા। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસે તાત્કાલિક સ્થિતિ કાબૂમાં લીધી હતી। ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા કોંગ્રેસના વિરોધમાં જોરદાર સૂત્રોચ્ચાર સાથે વાતાવરણ ગુંજાવી દેવાયું હતું। ભારત મંડપમ દિલ્હી ખાતે વિશ્વ કક્ષાની AI સમિટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100થી વધારે દેશના AI સાથે જોડાયેલા પ્રતિનિધિઓ હાજર રહ્યા છે અને સાથે સાથે AI ની જે જનક કંપની છે એવી OpenAI ના સ્થાપક સેમ ઓલ્ટમેન બી જ્યારે ભારત દેશમાં આવ્યા છે, ત્યારે આ સૌ લોકો ભારત દેશમાં રહેલી પ્રતિભાને જોઈને ખૂબ પ્રભાવિત થયા છે અને ઇન્વેસ્ટમેન્ટ સુદ્ધાની પણ તૈયારી દર્શાવી છે। ત્યારે આ કોંગ્રેસીઓ દ્વારા એમના પેટમાં તેલ રેડાયું છે। દેશનો વિકાસ, દેશનું પ્રતિષ્ઠા, દેશનું સન્માન આગળ વધતું જોઈ એ હંમેશા વિરોધની નીતિમાં આવી જતા હોય છે। ત્યારે ગત રોજ કોંગ્રેસના અમુક કાર્યકર્તાઓ દ્વારા તેમની પાર્ટીની જેમ બિન અધિકૃત રીતે પ્રવેશ લઈ અને નિર્વસ્ત્ર થઈને ભારત દેશના પ્રધાનમંત્રીશ્રીનો અને દેશમાં યોજાયેલ AI સમિટનો વિરોધ કર્યો છે, જે અમો યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને ખાસ સંદેશો આપવા માંગીએ છીએ કે રાજનીતિમાં વિરોધ હોય ચોક્કસપણે માનવામાં આવે, પરંતુ જ્યાં દેશના આત્મસન્માન, સન્માન અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યાં વિરોધ ન હોવો જોઈએ। છતાં જો એમની આ પ્રમાણેની માનસિકતા રહેશે તો આવનારા સમયમાં આ પ્રજા એમને કોઈ પણ જગ્યાએ શાસનમાં આવવા નહીં દે અને સક્રિય રાજનીતિથી પણ દૂર કરી દેશે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ। શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન દ્વારા સત્ય સાંઈ જન્મ જયંતિ નિમિત્તે માનવ કલ્યાણ રથનું આજે જૂના તવરા ગામ ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન દ્વારા સમગ્ર ભારતમાં આંધ્રપ્રદેશથી એક સાથે 5 રથ માનવ સેવા અને આધ્યાત્મિકતાનો સંદેશો આપવા દેશભરમાં ભ્રમણ કરી રહ્યા છે। ત્યારે માનવ કલ્યાણ રથ ભરૂચના જૂના તવરા ગામ ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કર્યું, જ્યાં આધ્યાત્મિક ગુરુ સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિ નિમિત્તે માનવ સેવા અને આધ્યાત્મિકતાના સંદેશાની લહેરો જનજન સુધી પહોંચાડવામાં આવી। આ પ્રસંગે શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના અનુયાયી ભાઈ બહેનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી સત્ય સાંઈ સેવા સંગઠન ભારત દ્વારા સમગ્ર ભારતની અંદર આંધ્રપ્રદેશથી એક સાથે ભગવાન શ્રી સત્ય સાંઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે એક સાથે 5 રથો માનવ સેવાનો સંદેશો લઈને નીકળ્યા છે। આધ્યાત્મિકતાનો સંદેશો અને માનવ સેવાનો પ્રચાર માટે આ રથો કરી રહ્યા છે અને અત્યારે આ રથયાત્રા જૂના તવરા ગામમાં પહોંચી રહી છે। ભરૂચ જિલ્લા રોજગાર કચેરી ખાતે દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ રોજગાર ભરતી મેળો યોજાયો હતો। ભરૂચ જિલ્લાની જિલ્લા રોજગાર કચેરી દ્વારા દિવ્યાંગ ઉમેદવારોને રોજગારીના વધુ અવસર ઉપલબ્ધ થાય તે હેતુથી આજે વિશેષ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરાયું। ભરતી મેળો ખાસ કરીને એવા દિવ્યાંગ યુવક યુવતીઓ માટે યોજાયો જેઓ SSC અથવા SSC પાસ લાયકાત ધરાવે છે અને નોકરીની શોધમાં છે। મેળામાં વિવિધ ખાનગી સંસ્થાઓ અને નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારોની સ્થળ પર જ પ્રાથમિક પસંદગી કરવામાં આવી। જિલ્લા રોજગાર કચેરી તરફથી ઉમેદવારોને તેમની લાયકાત અને ક્ષમતાને અનુરૂપ યોગ્ય રોજગાર તક પ્રાપ્ત થાય તે માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું। મેળામાં મોટી સંખ્યામાં દિવ્યાંગ ઉમેદવારોની હાજરી જોવા મળી અને રોજગાર અવસર અંગે સકારાત્મક પ્રતિસાદ મળ્યો। નમસ્કાર, હું રાણા જિગ્નેશ, જિલ્લા રોજગાર કચેરી ભરૂચ। આજ રોજ તારીખ 21/2/2026ના રોજ ખાસ દિવ્યાંગ ઉમેદવારો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન થયેલ છે, જેમાં 3 જેટલી કંપનીઓ એમાં ભાગીદાર રૂપ બની છે અને 35 જેટલા ઉમેદવારોએ ભરતી મેળામાં હાજર રહ્યા છે અને ભરતી મેળાને સફળતાપૂર્વક પાર પાડ્યો છે
અને કંપની દ્વારા હવે ટૂંક સમયમાં પ્રાથમિક પસંદગી કરી અને તેમને રોજગારીની તક આપવામાં આવશે તેવી આશા રાખે છે. ધન્યવાદ. અત્યારે 3 કંપની છે. 3 કંપની માટે હેલ્પર છે, ટ્રેનિંગ છે અને ઓપરેટર તરીકેની જે જગ્યાઓ છે એના માટે આજે રોજ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉમેદવારો માટે ટ્રેનિંગ માટે છે અને હેલ્પર માટે છે એમના માટે 10 પાસ અને 12 પાસનો ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે અને ઓપરેટર માટે જેમ કે ગ્રેજ્યુએટ હોય તો એમના માટે પણ સારી એવી તક ઉપલબ્ધ છે. જી, સરકારશ્રી દ્વારા એ હોય છે કે કંપનીઓમાં અમુક પર્સન્ટેજ તમારે દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવાની હોય છે તો એના આધાર પર આ ભરતી મેળાનું આયોજન થાય છે. અંકલેશ્વર હાંસોડ તાલુકામાં કમોસમી વરસાદને લઈને આંબાના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને હાંસોદ તાલુકામાં અંદાજે 2.5 મહિના બાદ વહેલી સવારે કમોસમી માવઠું પડતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ નોંધાયો હતો, જેના પગલે દિવસ દરમિયાન વાદળછાયું અને ઠંડકભર્યું વાતાવરણ સર્જાયું હતું. ભરૂચ કૃષિ મહાવિદ્યાલયના હવામાન વિભાગના જણાવ્યા મુજબ અપર એર સર્ક્યુલેશનમાં લો પ્રેશર સર્જાતા વાદળો ભારે દબાણમાંથી ઓછી દબાણ તરફ ખસે છે. ભેજ અને ઉપરના સ્તરે તાપમાનમાં ઘટાડો થવાથી વરસાદ વરસે છે. ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવી પદ્ધતિઓના કારણે પણ કમોસમી વરસાદની સ્થિતિ સર્જાય છે. આંબાના મોર પર રોગચાળાનો ખતરો. હાલ મોટાભાગના આંબાના વૃક્ષોમાં મોર આવ્યા છે. બદલાયેલા વાતાવરણ અને વધેલી ભેજને કારણે મોર પર સફેદ છારી જેવા ફૂગજન્ય રોગ જોવા મળવાની શક્યતા છે. ખેડૂત આગેવાન જમીત પટેલે જણાવ્યું હતું કે કેરીનો પહેલો ફાળ બળી ગયો છે, જ્યારે બીજો ફાળ સારો આવ્યો હતો. હાલના માવઠાને કારણે મોરને નુકસાન થવાની શક્યતા વધી છે. અંકલેશ્વર અને હાંસોડ તાલુકામાં મુખ્યત્વે ડાંગરનો પાક કરવામાં આવે છે. હાલ અંદાજે 50% જેટલા ધરું તૈયાર થઈ ગયા છે અને ઉનાળાની રોપણી માટે તૈયારી ચાલી રહી છે. વધુ માવઠું પડ્યે ધરું તથા શાકભાજી પાકમાં જીવાત અને ફૂગજન્ય રોગનો પ્રકોપ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પર સતત નજર રાખવા પણ અપીલ કરવામાં આવી છે. કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને આવનાર દિવસોમાં હવામાનની સ્થિતિ પાક માટે નિર્ણાયક સાબિત થશે. ભરૂચ એલસીબી પોલીસે ચોરીના ગુનામાં 20 વર્ષથી ફરાર આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી લીધો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને માહિતી મળી હતી કે ભરૂચ શહેર ડિવિઝન પોલીસ સ્ટેશનના વર્ષ 2006ના ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી ગુરુચરણસિંહ રૂપસિંહ પટવા મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના કનોટ ખાતે રહે છે, જેથી એલસીબી ટીમને તાત્કાલિક મધ્યપ્રદેશ ખાતે આરોપીની તપાસમાં મોકલવામાં આવી અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા કનોડ તાલુકાના કાલાપાટા ખાતે વોચ કરી ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી સચોટ માહિતી એકત્ર કરી છેલ્લા 20 વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં પોલીસ ધરપકડથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી ભરૂચ લાવવામાં આવ્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.